આખા દિવસનો થાક ક્યારે ઉતરે છે જ્યારે આપણને રાતનું જમવાનું ખૂબ જ સરસ મજાનું મળી જાય અને એકદમ ગરમ ગરમ મળી જાય ત્યારે જ આપણું આખા દિવસનો થાક ઉતરી જાય છે। તો હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાના 3 પળવાળી રોટલી અને ચટાકેદાર શાકની રેસીપી લઈને આવી છું। આ રેસીપી ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવશે। મારી આ ફેવરેટ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો અહીં મેં 3 બટેકા લઈ લીધા હતા અને બટેકાને આ રીતે છાલવાળા એકદમ ઝીણા સુધારી લીધા હતા અને ચોળીને પણ આ રીતે મેં ઝીણી સુધારી લીધી હતી। ટામેટાં અને લીલા મરચાંને પણ મેં ઝીણા સુધારી લીધા હતા અને ત્યાર પછી ઘણું બધું લસણ મેં લઈ લીધું હતું અને લસણને પછી મેં ખાંડણીમાં લઈ લીધું અને એકદમ ઝીણું વાટી લીધું હતું, કારણ કે લસણ વગર તો કોઈ પણ શાક આપણે બનાવીએ તેમાં સ્વાદ આવે જ નહીં। તો લસણને આ રીતે એકદમ ઝીણું વાટી લેવાનું છે। લસણને તમે કટ કરીને પણ શાકમાં ઉમેરશો તો પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે, પણ હું કોઈ પણ શાક બનાવું છું એમાં હું આ રીતે લસણ વાટી જ લઉં છું અને વાટેલું લસણ જ હું શાકમાં ઉમેરું છું। તો હવે ફ્રેન્ડ્સ, લસણ મેં વાટી લીધું છે, તો શાકના વઘાર માટે મેં કઢાઈ લઈ લીધી હતી અને કઢાઈમાં 4 પરી જેટલું તેલ ઉમેરી લીધું હતું, કારણ કે જ્યારે પણ આપણે બટેકાનું શાક બનાવતા હોઈએ છીએ ત્યારે થોડું તેલ વધારે જ ઉમેરવાનું હોય છે અને હું ચોળી બટેકાનું શાક બનાવું છું એટલે તેલ મેં અહીં માપસર જ ઉમેરી લીધું છે। તેલ ગરમ થઈ ગયું હતું એટલે મેં અડધી ચમચી રાઈ ઉમેરી લીધી। રાઈ તેલમાં સરસ કકડી ગઈ એટલે મેં અડધી ચમચી જીરું ઉમેરી લીધું હતું। રાઈ અને જીરું તેલમાં સરસ મજાનું કકડી જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે। તો અડધી ચમચી મેં હિંગ ઉમેરી લીધી છે અને ત્યાર પછી હવે વાટેલું લસણ પણ ઉમેરી લેવાનું છે। વાટેલું લસણ જ્યારે પણ તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને લસણ ઉમેરી લીધા પછી હવે મેં બટેકાને પણ ઉમેરી લીધા છે। બટેકામાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને ત્યાર પછી બટેકાને તેલમાં ઉમેરી લેવાના છે। હવે બટેકાને ધીમા ગેસે સાતળતા જવાનું છે। બટેકામાં અડધી ચમચી મેં હળદર ઉમેરી લીધી છે અને ત્યાર પછી 1 ચમચી મીઠું ઉમેરી લીધું છે। હળદર મીઠું ઉમેરી લીધા પછી બટેકાને બરાબર તેલમાં સાંતળી લેવાના છે, એટલે કે હલાવી લેવાના છે। તેલમાં ઉપર નીચે કરીને સરસ મજાના તેને મસાલામાં મિક્સ કરી લેવાના છે। બટેકા જેટલા ઝીણા સુધારેલા હોય છે તેટલું શાક પણ આપણું સરસ મજાનું બને છે અને શાક ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો હવે બટેકાને મેં તેલમાં સાંતળી લીધા છે। હવે ઢાંકીને બટેકાને 4 થી 5 મિનિટ સુધી શેકાવા દેવાના છે। તો જ્યાં સુધી બટેકા આપણા તેલમાં શેકાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। તો મસાલા માટે મેં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી લીધો હતો અને 1 ચમચી મેં કાશ્મીરી મરચું ઉમેરી લીધું હતું। હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે અને થોડું પાણી ઉમેરી લઈને મસાલો રેડી કરી દેવાનો છે। વધારે પડતું પાણી મસાલામાં ઉમેરવાનું નથી, માપસર જ પાણી ઉમેરી લેવાનું છે અને આ રીતે મસાલાને પાણીમાં બરાબર મિક્સ કરી લેવાનો છે। તો હવે મસાલો પણ રેડી થઈ ગયો છે અને આપણો બટેકા પણ સરસ મજાના તેલમાં સંતળાઈ ગયા છે। તો હવે બટેકાની બરાબર હલાવી લેવાના છે અને ત્યાર પછી જે મસાલો રેડી કર્યો છે તે તેમાં ઉમેરી લેવાના છે। તો અહીં ફ્રેન્ડ્સ, મેં બટેકાને સરસ મજાના ઉપર નીચે કરી લીધા છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે તેલ કેટલું નાખ્યું હતું અને તેલ અત્યારે કેટલું થઈ ગયું છે, કારણ કે બટેકાને જ્યારે તેલમાં સાંતળીએ ત્યારે આપણે તેલ વધારે જ નાખવાનું હોય છે। અને હવે બટેકા સરસ મજાના તેલમાં સંતળાઈ ગયા છે એટલે મેં જે મસાલો બનાવ્યો હતો તે પણ ઉમેરી લીધો અને ચોળીને પણ મેં બધું જ પાણી નિતારીને ચોળીને પણ શાકમાં ઉમેરી લીધી હતી। હવે ચોળી ઉમેરી લીધા પછી ચોળીને, બટેકાને અને મસાલાને બરાબર તેલમાં મિક્સ કરી લેવાના છે અને ધીમા ગેસે થોડીવાર હલાવતા જવાનું છે। આ રીતનું ચોળી બટેકાનું શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હું જ્યારે પણ ચોળી બટેકાનું શાક બનાવું છું ત્યારે આ જ રેસીપીથી હું ચોળી બટેકાનું શાક બનાવું છું અને ઘરમાં સૌ કોઈને ચોળી બટેકાનું શાક તો ખૂબ જ ભાવે છે, કારણ કે આ શાક એકદમ ચટાકેદાર પણ બને છે અને આ રેસીપીથી આપણે બનાવીએ એટલે કલર પણ સરસ આવે છે શાકનો અને શાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે।
હું જ્યારે પણ રાતનું જમવાનું બનાવું છું ત્યારે આ જ રીતે જ કોઈ પણ શાક ચટાકેદાર બનાવું છું, તેથી આપણને રાતના જમવામાં ખૂબ જ મજા આવે છે. હવે બધા જ મસાલા સાથે આપણું શાક પણ બરાબર મિક્સ થઈ ગયું છે. શાકનો કલર પણ સરસ મજાનો આવી ગયો છે. તો હવે જે ટામેટાં અને લીલા મરચાં સુધારેલા હતા તે ઉમેરી લેવાના છે અને તેને પણ શાક સાથે બરાબર મિક્સ કરી લેવાના છે. અને આ રીતે શાકને ઉપર નીચે કરતા જઈશું એટલે સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ જાય છે. હવે શાકને મીડિયમ ગેસે થોડીવાર શેકાવા દેવાનું છે અને મસાલો આપણે જે વાટકીમાં બનાવ્યો હતો તેમાં જ મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને મસાલાવાળું પાણી મેં હવે શાકમાં ઉમેરી લીધું છે. આ રીતે પાણી ઉમેરવાથી બધો મસાલો પણ શાકમાં મિક્સ થઈ જાય છે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવે છે. હવે શાકને બરાબર પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી અડધા ગ્લાસ જેટલું પાણી ફરીથી શાકમાં ઉમેરી લેવાનું છે. અડધા ગ્લાસ જેટલું એટલે એકદમ માપસર જ જે વાટકીમાં આપણે પાણી ઉમેર્યું હતું તેટલી જ વાટકી ફરીથી આપણે પાણી શાકમાં ઉમેરી લેવાનું છે. તો હવે સરસ મજાનું શાક પાણીમાં મિક્સ થઈ ગયું છે. તો હવે શાકને આ રીતે ઉપર નીચે કરીને હલાવી લેવાનું છે અને મીડિયમ ગેસે શાકને ઢાંકીને શેકાવા દેવાનું છે. તો હવે શાકને મેં મીડિયમ ગેસે ઢાંકી દીધું છે અને ઢાંકીને શાકને 5-7 મિનિટ સુધી શાકને મીડિયમ ગેસે શેકાવા દીધું છે. તો ફ્રેન્ડ્સ, બધું જ પાણી શાકમાં સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને બધું પાણી ઉકળી પણ ગયું છે. શાકને હવે સરસ મજાનું હલાવી લેવાનું છે. શાકનો કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો આવી ગયો છે. આ રીતનું આપણે જમવાનું બનાવીએ તો ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવશે અને આ ચટાકેદાર શાક તો ઘરમાં નાનાથી લઈ મોટાને ખૂબ જ ભાવશે. તો હવે મારે થોડું શાક અલગથી કોરું કાઢી લેવાનું હતું અને બાકીનું શાક મારે રસાવાળું બનાવવાનું હતું. તો અહીં મેં એક વાટકો લઈ લીધો હતો અને તેમાં મેં થોડું શાક અલગ કાઢી લીધું હતું અને ત્યાર પછી બાકીના શાકમાં મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને શાકને બરાબર રસાવાળું બનાવી લીધું છે. તમારા ઘરમાં પણ ફ્રેન્ડ્સ આવું થાય છે કે અમુકને કોરું શાક ભાવે અને અમુકને રસાવાળું શાક ભાવે છે? તો મને કમેન્ટ અવશ્યથી કરજો, કારણ કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે એટલે આપણે અલગ અલગ રીતે શાકને બનાવવાનું હોય છે. તો હવે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને શાકને બરાબર હલાવી લીધું છે. હવે શાકને આ જ રીતે બરાબર હલાવી લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને શેકાવા દેવાનું છે. જ્યાં સુધી પાણી બરાબર ઉકળી જાય છે ત્યાં સુધી આપણે શાકને આ રીતે શેકાવા દેવાનું છે ઢાંકીને. તો હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ મજાનો શાકમાં કલર પણ આવી ગયો. તો હવે શાકને ઢાંકી દેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનું છે અને થોડીવાર શાકને એ જ રીતે ઢાંકીને રાખવાનું છે. તો ત્યાં સુધી મારી દાદીએ મને કીધું હતું કે 4 પડવાળી હું રોટલી બનાવું છું, તો એનો પણ તું વિડીયો લઈ લે. તો આજે હું એ 4 પડવાળી રોટલીનો વિડીયો પણ તમારા માટે લઈને આવી છું. તો આ રીતે લોટના 4 લુવા લઈ લેવાના છે અને તેને આ રીતે સરસ મજાના રાઉન્ડ શેપમાં લુવા તૈયાર કરી દેવાના છે. જ્યારે પણ આ 4 પડવાળી રોટલી બને છે ત્યારે ખાવાની મજા પણ કંઈક અલગ આવી જાય છે અને કોઈ પણ શાક બન્યું હોય તે શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રોટલી જોડે. તો આ રીતે થોડું થોડું તેલ લગાડીને ચારેય લોટના લુવાને આ રીતે મિક્સ કરી લેવાના છે. હવે તેમાં થોડો કોરો લોટ લગાડી લેવાનો છે અને લુવાને હાથથી જ આ રીતે થોડા ચારેય સાઈડથી આ રીતે તેને વણી લેવાના છે. દાદીની આ રોટલી બનાવવાની સરસ મજાની ટ્રીક છે અને આ રોટલી એકદમ સોફ્ટ પણ બને છે અને સરસ મજાની આ જ રીતની સોફ્ટ લાંબા સમય સુધી રહે પણ છે. હવે આ રીતે હલકા હાથે ઉપર નીચે કરીને ચારે બાજુથી રોટલીને વણી લેવાની છે અને ત્યાર પછી રોટલીને હવે શેકી લેવાની છે. તો સરસ મજાની હવે રોટલી તૈયાર થઈ ગઈ છે અને મેં લોઢી પણ સરસ મજાની ગરમ કરી લીધી છે. તો હવે રોટલીને આપણે લોઢીમાં લઈ લેવાની છે અને ધીમા ગેસે થોડીવાર શેકાવા દેવાની છે. રોટલીની એક સાઈડ ધીમા ગેસે શેકાવા દેવાની છે અને રોટલીને પછી બીજી સાઈડ ફેરવી લેવાની છે અને બીજી સાઈડ મીડિયમ ગેસે શેકાવા દેવાની છે. અને રોટલીને આ રીતે
ઉપર નીચે કરી દેવાની છે, સાઈડમાં બંને સાઈડથી આ રીતે શેકી લેવાની છે। આ રોટલી તમને કેવી લાગી છે તે પણ મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। અને આ રીતે રોટલીને ધીમા ગેસે થોડીવાર અને થોડીવાર મીડિયમ ગેસે ઉપર નીચે કરીને શેકી લેવાની છે। 4 પળવાળી રોટલી સરસ મજાની આ રીતે તૈયાર પણ થઈ જાય છે અને આ રોટલી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે ફ્રેન્ડ્સ, સરસ મજાની આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે। આ રોટલી તમને કાચી લાગતી હશે, પણ આ રોટલી કાચી નથી। આ રોટલી આ જ રીતે શેકાય છે અને બંને સાઈડથી આ જ રીતની રહે છે। આ રોટલી તૈયાર થઈ જાય છે એટલે હું તેના પડ પણ તમને નીકાળીને દેખાડી દઉં છું કે તેના પડ કઈ રીતે અલગ થાય છે અને કેટલી સરસ આ રોટલી લાગે પણ છે। તો હવે દાદીએ બંને સાઈડથી રોટલીને બરાબર શેકી લીધી હતી। 1 થી 2 મિનિટ સુધી તો રોટલીને આ રીતે શેકાવા જ દેવાની છે। તો હવે ફ્રેન્ડ્સ, સરસ મજાની 4 પળવાળી રોટલી તૈયાર થઈ ગઈ છે। હવે હું તેમને પડ અલગ કરીને દેખાડું છું। આ જ રીતે રોટલીને તમે ઉપર જ કરશો, તરત જ તેનું આખું પડ નીકળી જશે। તમે જોઈ શકો છો કે પડ પણ કેટલું સરસ લાગે છે। અને આ રોટલી એમનામ પણ તમે ઘી લગાડીને ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે। હવે રોટલીમાં મેં ઘી લગાડી લીધું છે। ઘી પણ આ રોટલીમાં વધારે જ લગાડવાનું, જેટલું ઘી વધારે હશે તેટલી જ આ રોટલી સરસ મજાની લાગશે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની 4 પળવાળી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે અને ચોળી બટેકાનું શાક પણ તૈયાર થઈ ગયું છે। તો હવે મેં મારી સ્પેશિયલ થાળી તૈયાર કરી લીધી, જેમાં ચોળી બટેકાનું કોરું શાક, ચોળી બટેકાનું રસાવાળું શાક અને 4 પળવાળી રોટલી, થોડી લસણની ચટણી અને ગોળ લઈ લીધો છે। તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ કરજો અને મારી આ સ્પેશિયલ થાળી પણ કેવી લાગી તે પણ મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। થેન્ક યુ।